નવરાત્રીના પાવન તહેવાર પર પીએમ મોદીએ જીએસટીમાં ફેરફાર કરીને દેશવાસીઓને મોટી ભેટ આપી. આવતીકાલથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, દુકાનદાર, ઉદ્યમીઓ વગેરે આ ભાવ ઘટાડવાનો લાભ થશે. દેશભરમાં હવે માત્ર 5 અને 18% જીએસટી લાગુ રહેશે. રોજિંદી ચીજ વસ્તુઓ માટે સસ્તી થશે. જીએસટી દરમાં ઘટાડોના નિયમો અને પ્રક્રિયાઓની સરળીકરણથી એમએસએમઈસને પણ ઘણા ફાયદા થશે. તેમનું વેચાણ વધશે, તેમને ઓછા કર ચૂકવવો પડશે. हम नागरिक देवो भवः, नागरिक देवो भवः के जिस मंत्र के साथ आगे बढ़ रहे हैं, नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म में इसकी साफ झलक दिखाई देती है. જીએસટીના નવા સ્લેબમાં શું સસ્તું થયું છે? તો એસી, ફ્રીજ જે પહેલા 28% હતા, હવે 18% છે. ટીવી 28 અને 18, સિમેન્ટ પણ 28 અને 18, દવા પણ 28 અને 18, ટ્રેક્ટર 28 હતા, હવે 18 થયા છે. ઘી માખણ 28 હતા, જે 18 થયા છે. ટુ વ્હીલર કાર 28% હતી, જે 18% થયું છે. કપડાં 28%, જે હવે 18%, બૂટ 28%, જે હવે 18% થયા છે.